કચ્છથી લઈને અજમેર સુધી ફેલાયેલા લવ જેહાદના એક મોટા નેટવર્કનો પૂર્વ કચ્છ પોલીસે કર્યો પર્દાફાશ। કચ્છના રાપરમાંથી એક સગીરાને ભગાડી જઈને વિધર્મી યુવકે નિકાહ કરી લીધા હોવાના હાઈ પ્રોફાઇલ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સગીર કિશોરની ઉંમર ખોટી રીતે મોટી દર્શાવી હતી। ત્યારબાદ સગીરાને જબરદસ્તીથી અજમેર લઈ જઈ તેનું ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાવી દેવાયા। આ ઘટસ્ફોટ થતાં જ પોલીસે ગેરકાયદે ધર્મ પરિવર્તનની કલમ ઉમેરી તપાસ તેજ કરી છે। મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે। આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલા વિધર્મી યુવક તેમજ અજમેરના મૌલવી મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ કેસમાં ભચાઉ કોર્ટે પણ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે। કોર્ટે વિધર્મી યુવકના 5 દિવસના અને અજમેરના મૌલવીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં આખા લવ જેહાદ રેકેટ પાછળ સંડોવાયેલા અન્ય કેટલાક વગદાર લોકોના નામ પણ સામે આવી તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે।